નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતની સ્વાધ્યાય પોથી ભાગ નંબર 1ના પાના નંબર 20 અને 21ની ચર્ચા કરવાના છીએ। એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। અગાઉ આપણે આ ચેનલની અંદર પાના નંબર 1 થી 19 સુધીના તમામ વિડીયો જે છે મૂકેલા છે, તમે ન જોયા હોય તો એ જોઈ લેજો જેના કારણે તમને સરળતાથી સમજૂતી મળી રહે। ચલો હવે આપણે વાત કરીએ છીએ પાના નંબર 20ની। એમાં જે તમને મહાવરો આપેલો છે એની આપણે વાત કરીએ એના પહેલાં તમને બધાને જણાવી દઉં કે જ્યાં જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને એના જવાબો જે છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં તમે લખતા રહેજો। ચલો આપણે વાત કરીએ આપણે સોલ્યુશનની પાના નંબર 20ની અંદર પહેલો જે પ્રશ્ન પૂછેલો છે કે નીચેની આકૃતિની પરિમિતિ શોધો। તો અહીંયા તમને આકૃતિઓ આપેલી છે, આ આકૃતિના આધારે આપણે એની પરિમિતિ શોધવાની છે। તો ચલો આપણે એની સોલ્યુશન કરીએ। એક ત્રિકોણ જે છે એની જે ત્રણે બાજુનું માપ 4 4 4 સેમી આપેલું છે। હવે પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો। તો તમે જોઈ શકો છો બધી બાજુનું માપ જે છે એ શું આપેલું છે, તો 4 4 4 આપેલું છે, એટલે કે 4 + 4 + 4 એટલે જવાબ આવશે 12 સેમી। તો આપણને ત્રિકોણની પરિમિતિ જે છે એ 12 સેમી મળશે। બીજા નંબરના પ્રશ્નમાં તમને અહીંયા એની લંબાઈ અને પહોળાઈ આપેલી છે 150 સેમી અને 90 સેમી। બે આપેલા છે પણ તમને ખબર છે લંબચોરસ હોય એટલે સામસામેની બાજુ સરખી હોય। તો તમે અહીંયા જોઈ શકો છો આની સામેની બાજુ 150 એટલે 150 થશે અને અહીંયા 90 જે છે તો 90ની સામેની બાજુ જે છે એ કેટલી થશે, 90 થશે। તો આ રીતના આપણને ચારે ચાર બાજુઓ જે છે એ મળી જશે। હવે આપણે પરિમિતિમાં મૂકીએ તો બધી બાજુના માપનો સરવાળો એટલે કે 150 + 90 + 150 + 90 તો આપણને જવાબ મળશે 480 સેમી। તમે સરવાળો કરશો એટલે તમને ખ્યાલ આવી જશે। બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ આકૃતિની પરિમિતિ વધારે થાય। તો આપણને બે આકૃતિ આપેલી છે, આ બંને આકૃતિ A અને B છે, આપણે એની પરિમિતિ શોધવાની છે। તમે જોઈ શકો છો અહીંયા કને એક લંબચોરસ છે અને એક ચોરસ છે। અહીંયા પહેલી આકૃતિ A ની આપણે શોધીએ તો બધી બાજુના માપનો સરવાળો, તો તમે જોઈ શકો છો લંબચોરસની અંદર 5 મીટર અને 3 મીટર આપેલા છે, સામસામેની બાજુ સરખી હોય એટલે 5 + 3 + 5 + 3 તો જવાબ આવશે 16 સેમી। એ જ રીતના અહીંયા કને તમને આપેલું છે એક ચોરસ આકૃતિ Bમાં, તો તમે જોઈ શકો છો બધી બાજુના માપનો સરવાળો કરો તો ચોરસની બધી બાજુ સરખી હોય એટલે 5 + 5 + 5 + 5 એટલે કે 20 મીટર થાય। તો આકૃતિ Bની પરિમિતિ વધારે થશે। તો આ રીતના આપણે પરિમિતિ શોધી શકીએ। આપણને અહીંયા કને આપેલું છે। પ્રશ્ન 3ની અંદર તમને આપેલું છે કે એક મેદાનની લંબાઈ 90 મીટર અને પહોળાઈ 75 મીટર છે, તો આ મેદાનની ફરતે એક આંટો મારતા કેટલા મીટર અંતર કાપ્યું ગણાય। તો અહીંયા પણ આપણે પરિમિતિ શોધવાની છે, બધી બાજુના માપનો સરવાળો કરવાનો છે। અહીંયા કને 90 + 75 આપેલા છે એટલે કે લંબચોરસ છે, તો 90 + 75 + 90 + 75 તો જવાબ આવશે 330 મીટર અંતર કાપ્યું ગણાય। તો આ રીતના આપણે સરવાળો કરી અને એનો જવાબ છે એ મેળવી શકીએ। ચલો ચોથા નંબરના પ્રશ્નની વાત કરીએ, જેમાં તમને એક ફોટો ફ્રેમની લંબાઈ 90 સેમી અને પહોળાઈ 60 સેમી છે, તો આ ફોટો ફ્રેમની કિનારીએ લગાવવા કેટલા સેમી લાંબી પાતળી પટ્ટી જોઈએ। અહીંયા પણ એ જ રીતના પરિમિતિ શોધવાની છે, બધી બાજુના માપનો સરવાળો કરવાનો છે। તમને આપેલું છે 90 સેમી લંબાઈ અને પહોળાઈ 60 સેમી, તો 90 + 60 ફરીથી પાછા શું આવશે, તો કે 90 + 60 અહીંયા કને લંબચોરસ આકાર જે છે એ તમને ફોટો ફ્રેમનો બતાવેલો છે, તો જવાબ આવશે 300 સેન્ટીમીટર લાંબી પટ્ટી જોઈએ। તો આ રીતના તમે અહીંયા કને જોઈ શકો છો। ચલો એના પછી હવે આપણે વાત કરીએ એના આગળના પેજની એટલે કે પાના નંબર 21ની આપણે અહીંયા સોલ્યુશનની શરૂઆત કરીએ છીએ। આ વિડીયો જે છે એ તમારા મિત્રોને તમે શેર કરી દેજો જેના કારણેથી એમને પણ આ સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે। તો ચલો આપણે અહીંયા કને વાત કરીએ હવે એમાં તમને નીચેના કોષ્ટકમાં આપેલા માપના આધારે ક્ષેત્રફળ લખો એવું તમને પહેલા દાખલામાં પૂછેલું છે। તો ચલો અહીંયા કને આપણે વાત કરીએ છીએ લંબાઈ 4 સેમી અને પહોળાઈ 3 સેમી હોય તો ક્ષેત્રફળ કેટલું થશે, તો તમને ખબર છે ક્ષેત્રફળનું સૂત્ર જે છે લંબાઈ × પહોળાઈ એટલે કે બંનેનો ગુણાકાર તમારે કરવાનો હોય છે, એટલે 4 × 3 કરશો તો જવાબ આવશે 12 ચોરસ સેન્ટીમીટર, તમને ઉદાહરણમાં આપેલું છે। હવે આપણે વાત કરીએ 15 મીટર અને 8 મીટર, તો અહીંયા પણ એ જ રીતના છે 15
અને 8 આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણાકાર કરશો તો 15 × 8 120 ચોરસ સેમી થાય. અહીંયા એકમમાં પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચોરસ મીટર અને ચોરસ સેમી તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા કને સેમી નહીં આવે પણ મીટર આવશે, ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા કને તમે સુધારી લેજો. ચલો 19 મીટર અને 12 મીટર. તો અહીંયા પણ 19 ને 12 સાથે તમારે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરશો એટલે 228 ચોરસ મીટર આવશે. અહીંયા કણ પણ સુધાર લેજો, મીટર છે ત્યાં મીટર કરી દેજો, સેમી હોય ત્યાં સેમી કરવાનું છે. 32 × 10 કરશો તો 320 ચોરસ મીટર આવશે. અહીંયા પણ સુધારજો. 40 સેન્ટીમીટર × 60 સેન્ટીમીટર કરશો તો તમને 40 × 60નો જવાબ મળશે 2400 ચોરસ સેન્ટીમીટર. ચલો એના પછી બીજો નંબરનો દાખલો જે છે કે એક લંબચોરસ બારીની લંબાઈ 70 સેમી અને પહોળાઈ 50 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો આપણે અહીંયા કને લંબચોરસ બારીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એનું સૂત્ર છે. લંબાઈ આપેલી છે 70 અને પહોળાઈ આપેલી છે 50. એ બંનેનો ગુણાકાર કરશો તો જવાબ આવશે 3500 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતના તમે સૂત્રના આધારે સરળતાથી એનું જે છે સોલ્યુશન કરી શકશો. ચલો ત્રીજાની આપણે વાત કરીએ કે એક ચોરસ ટેબલની પરિમિતિ 160 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. અહીંયા આપણને બાજુઓના માપ નથી આપેલા પરંતુ પરિમિતિ આપેલી છે, પણ ચોરસ છે. તો આપણને ખબર છે કે ચોરસ જે છે એની પરિમિતિના આધારે આપણે લંબાઈ શોધવી હોય તો કેવી રીતના શોધી શકીએ. તો કે લંબાઈ બરાબર 160 ભાગ્યા 4, કારણ કે પરિમિતિ ભાગ્યા 4 કરીશું તો આપણને અહીંયા જવાબ મળશે. એટલે 160 ભાગ્યા 4 કરીએ તો તમે અહીંયા કને જવાબ મળશે 40 સેમી. હવે લંબાઈ તમને મળી ગઈ છે અને પહોળાઈની વાત કરીએ તો પહોળાઈ પણ 40 સેમી થશે, કારણ કે ચોરસ ટેબલની વાત કરવામાં આવી છે એટલે જેટલી લંબાઈ હશે એટલી જ પહોળાઈ હશે. તો હવે ક્ષેત્રફળ આપણે શોધીશું લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 40 × 40 એટલે જવાબ મળશે 1600 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતના પણ તમારે અહીંયા તમને આપેલું હોય પરિમિતિના આધારે ક્ષેત્રફળ કેવી રીતના શોધવાનું હોય તો એ પણ તમે આ રીતના સરળતાથી શોધી શકશો. ચલો એના પછી નેક્સ્ટ ચોથા નંબરની આપણે વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો એક લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ 320 ચોરસ મીટર છે. જો આ ખેતરની લંબાઈ 80 મીટર હોય તો ખેતરની પરિમિતિ કેટલી થાય. તો અહીંયા જોઈ શકો છો તમને ક્ષેત્રફળ આપેલું છે અને પરિમિતિ તમારે શોધવાની છે અને એના માટે તમને લંબાઈ આપેલી છે. હવે પરિમિતિ માટે લંબાઈ અને પહોળાઈ બેની જરૂર પડે તો પહોળાઈ જે છે એ આપણે ક્ષેત્રફળ જે આપેલું છે એના આધારે આપણે શોધવી પડશે. તો સૌથી પહેલાં મૂકી દઈએ એનું સૂત્ર, ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ક્ષેત્રફળ આપણને આપેલું છે તો અહીંયા જો એની કિંમત મૂકી દો 320, લંબાઈ આપણને આપેલી છે 80 તો એ 80 પણ મૂકી દઈએ અને એના ગુણ્યા પહોળાઈ એમને એમ રહેશે જે આપણે શોધવાની છે. હવે પહોળાઈ શોધવાની છે એટલે 80ને બરાબરની બીજી સાઈડ લઈ જશું તો એ 320ના છેદમાં આવી જશે. હવે 320ના છેદમાં આવશે 80 એટલે 0 0 પહેલાં ઉડી જશે, પછી 8 ચોક 32 તો અહીંયા 8 8 ઉડી જશે. તો શું વધશે અહીંયા કને તમે જોઈ શકો છો 4 જે છે એ બાકી બચશે. આ રીતના છેદ ઉડાડશો એટલે તો તમને અહીંયા કને પહોળાઈ જે છે એ કેટલી મળશે તો 4 સેન્ટીમીટર તમને પહોળાઈ 4 મીટર તમને અહીંયા કને પહોળાઈ મળશે. તમે જોઈ શકો છો આ રીતના છેદ સરળતાથી આપણે ઉડાડી શકીએ. હવે આપણે જવાબ અહીંયા પૂર્ણ થતો આપણે શોધવાનું છે ખેતરની પરિમિતિ શોધવાની છે. તો આપણે પરિમિતિમાં જોઈ લઈએ, ચારે બાજુના માપનો સરવાળો કરી દઈએ તો તમે જોઈ શકો છો તમને લંબાઈ આપેલી હતી અને પહોળાઈ આપણે શોધી લીધી છે. તો એનો સરવાળો આપણે સરળતાથી કરી શકીશું. તમને અહીંયા જોઈ શકો છો 80 + 4 + 80 + 4 એટલે કે 168 મીટર જે છે એ તમને અહીંયા કને જવાબ જે છે એ મળશે પરિમિતિ. ચલો એના પછી 5મા નંબરના પ્રશ્નની વાત કરીએ કે એક ટુવાલની લંબાઈ 240 સેમી અને પહોળાઈ 90 સેમી હોય તો આ ટુવાલની પરિમિતિ અને ક્ષેત્રફળ બંને આપણે શોધવાના છે. લંબાઈ અને પહોળાઈ તમને આપી દીધી છે. સૌથી પહેલાં વાત કરીએ આપણે પરિમિતિની તો ચારે બાજુના માપનો સરવાળો થાય એટલે કે 240 + 90 + 240 + 90 સરવાળો કરશો તો જવાબ આવશે 660 સેમી. હવે ટુવાલનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 240 × 90 કરશો તો 21600 ચોરસ સેમી જવાબ તમને અહીંયા કને મળશે. તો આ રીતના તમે બંને સૂત્રની મદદથી પરિમિતિ અને ક્ષેત્રફળ બંને વસ્તુ શોધી શકો છો. તો અહીંયા કને જોઈ શકો છો આપણે આ બંને પેજનું સોલ્યુશન છે એ સંપૂર્ણ રીતે પૂરું કરી દીધું છે. તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો જેના કારણે નવા વિડીયોની અપડેટ તમને મળી રહે અને તમારા મિત્રો સાથે આ ચેનલ જે છે એ શેર કરી દેજો. ચલો ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો.